તો એને સર્વસ્વ આવી જતું હોય છે. એક દેવી પૂજક ગરીબ રોજે રોજ દાંતણ કાપી અને પોતાના રોટલા ખાઈને નિર્વાહ ચલાવે. કાંઈ નહીં ઘરમાં, અને જંગલમાં દાંતણ કાપવા માટે જાય. અને જ્યાં દાંતણ કાપતા હતા ને આ બાજુ આકાશમાં વાદળીઓ ચડી આવીને હડાડ 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 વરસાદ ચાલુ થયો, ત્યારે એક વૃક્ષ નીચે બંને આવી ગયા. વૃક્ષ નીચે આવી ગયા એટલે પાણી પડતું બંધ થયું, પણ આ તો વરસાદ ચાલુ રહે એટલે વૃક્ષ નીચે પણ પાણી તો પડે. એટલે પેલા દેવી પૂજક જે બેન હતા એને પોતાનો જે સાડી હતી, જે ટુકડો એક ઓઢેલો, એ માથા ઉપર પોતાને રાખ્યો. અને એનો પતિ આવ્યો, એની માથે અડધો ટુકડો રાખ્યો. અને બે જણા વાતો કરે કે ઓહો, આપણા જેવા સુખી કોઈ નહીં, જો આપણે તો આટલું ઓઢવા છે ને. એક ટુકડો 3 ફૂટનો ઓઢીને બંને કેટલા રાજી રહે છે. આપણે તો 3 વીઘાના બંગલા હોય તો અંદર હમાતા નથી. બોલો, હમાતા નથી. એકા બીજાનું હામું જોયું નથી થતું. ક્યાં સુખ મળે? લ્યો વિચાર કરો. આ વાઘરી 3 ફૂટનો ટુકડો 2 જણા ઓઢીને પાછી વાતું કરે. લ્યો, હા, પેલી બેન ભૂરાને કે, એ ભાઈનું નામ ભૂરો હતો. ભૂરો એવા જ હોય ને નામ, કે આપણે કેવા સુખી એમ. જો આ માથે કપડું રાખી દીધું, એના કપડા જાડા હોય ને, એમાંય જૂના હોય, એમાંય મેલા હોય. અને મેલા હોય ને પલ્લે નહીં જલ્દી, હો, ન પલ્લે, પાણી પડી જાય, આમ તાડપત્રી જેવું થઈ ગયેલું. આમાં સુખ મનાવે ને આપણે એક નહીં 3 સજા માથે હોય તોય ભીજાઈ જઈએ છીએ એમને. ભલે કાંઈ ન હોય, પણ પતિ તરફથી પ્રેમ મળતો હોય એના જેવું કોઈ સુખ નથી. નમણા નાજુક રે ફણગા, ફૂટ્યા રે મારા ગળે. નમણા નાજુક રે ફણગા, ફૂટ્યા રે મારા ગળે. જીવનના માર્ગમાં 2 ફણગા ફૂટ્યા છે, નાના કોમળ બાળ. એક છે ઉત્તમ, બીજો છે ધ્રુવ. પણ ધ્રુવનું જતન થાય છે સંસ્કાર. સંસ્કાર સચવાશે તો બધું સચવાશે. સંસ્કાર હશે તો સર્વસ્વ આવી જશે. સંસ્કાર નહીં હોય તો બીજું ભલે ગમે એટલું ભેગું કર્યું હશે, એને જતા વાર નહીં લાગે. સુનીતિ દુઃખ સહન કરીને પણ જીવન ગુજારે છે. બહેનોને એના જીવનમાં દુઃખ બહુ હોય છે, અને એ દુઃખ સહન કરીને પણ પોતાના બાળકોને ઉગારે છે, પોતાના બાળકોને સંસ્કાર આપે છે. એટલે સ્ત્રી સન્માન એ ભગવાન સ્વામિનારાયણે કર્યું છે. ઘણી વખત અજ્ઞાની લોકોને બચારાને ખ્યાલ નથી હોતો. એમ માને છે કે સ્વામિનારાયણ સંપ્રદાયમાં સ્ત્રીઓનું અપમાન છે. કોણ કહે છે? સ્વામિનારાયણ સંપ્રદાયમાં સ્ત્રીઓનું જેટલું સન્માન થાય છે એટલું બીજે ક્યાંય દુનિયામાં થતું નથી. સ્ત્રીઓને કેટલો હક આપ્યો છે ભગવાન સ્વામિનારાયણ. સ્ત્રીઓના મંદિરો જુદા, બહેનોના ગુરુ જુદા,
ભગવાન ભજવાના સ્થાનકો જુદા, એની સભાઓ જુદી. અરે વિચાર કરો, ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીમાં લખે કે કોઈ વિધવા સ્ત્રી હોય અને એને પોતાનો ગુજરાન જીવનનો નિર્વાહ થઈ શકે એટલું જ જો એની જોડે દ્રવ્ય હોય તો એને ધર્માદો પણ આપવો નહીં. આટલું ધ્યાન રાખ્યું છે. હાચી રક્ષા, હાચું સન્માન એ ભક્તિથી શણગાર સજે અને પોતાના શીલની રક્ષા કરી શકે, એ જ એનું સન્માન છે. ને એ વ્યવસ્થા ભગવાન સ્વામિનારાયણે કરી છે. કોઈ સ્ત્રી ખરાબ નથી, કોઈ પુરુષ ખરાબ નથી, પણ આ બંનેની વૃત્તિઓ અને સંસર્ગ એ જ ખરાબ છે. આનું નામ સમજણ છે. એ ઉજ્જવળ પરંપરા છે અવધની. હરિશ્ચંદ્ર રાજા જુઓ સત્કારણે, સંકટ સયા રાણી અને કુંવર વેચ્યા, છતાં આંખેથી આંસુ નવ કર્યા. એ પતિકાર પરિતાપોષયા. સીતાને ક્યાં વનવાસ હતો? વનવાસ તો રામને હતો. એ પતિકાજ પરિતાપોષયા, અંતર્શતા ઉલ્લાસમાં. અયમ દેશની એ આર્ય રમણી, અમર છે ઇતિહાસમાં. અમ દેશની એ અમર છે ઇતિહાસમાં. સુનીતિ માએ ધ્રુવને રડતો છાનો રાખીને કહ્યું, બેટા રડીશ નહીં. તને આટલામાં દુઃખ લાગે છે? હું તો ઘણા સમયથી, ઘણા મહિનાઓથી અહીંયા ઝૂંપડીમાં એકલી રહું છું. તને તો મારો આધાર છે, મને કોનો આધાર હશે તારા જન્મ પહેલા? બેટા દીકરા, આપણે ગરીબોએ તો સહન જ કરવું પડે, ને ગરીબને તો સહન કરવાની ટેવ પડી જવી જોઈએ. ચારેય કોરથી એના અપમાન જગતમાં થતા હોય છે. ઉતાનપાદ રાજાને ગમ્યું નહીં ધ્રુવજીને ઉઠાડી મૂકેલો, પણ ઉતાનપાદ રાજા સુરુચિની આગળ બોલી ન શક્યો. બોલી ન શક્યો. ઘણી વખત પુરુષ જોતો હોય કે આ અન્યાય કરી રહી છે, છતાં પણ બિચારો એવો ગરીબ થઈ ગયો હોય છે, બોલી ન શકે. દશરથ તો કેવા મોટા કહેવાય, ધર્મ ધુરંધર કહેવાય. અરે સ્વર્ગમાં જાય, ઇન્દ્ર લોકમાં જાય તો ઇન્દ્ર અડધું આસન આપી દે. ઇન્દ્ર પોતાનું ઇન્દ્રાસન અડધું આપી દે દશરથને બેસવા માટે. પણ એ દશરથને તકલીફ ત્યાં કઈ કઈ બોલે તો દશરથ હાથ જોડીને ઉભા રહે, કશું ન ચાલે એમની આગળ. સુરપતિ બસહી બહાબલ જાકે, નરપતિ સકલ રહી સુખતા કે. સુરપતિ બાસહી શૂલ કુલિસયતિ યજ્ઞ નિહારે,
સોરતીનાથ સુમન શરમારે, સોરતીનાથ સુમન શરમારે. કઈ કઈ આગળ કાંઈ ન બોલી શકે, એમાં જ આ બધો અનર્થ થયો. આજે ઉતાનપાદને દુઃખ તો થયું, ધ્રુવજીને ઉઠાડ્યો, કાંઈ બોલી ન શક્યા. જો ઉતાનપાદ બોલ્યા હોત તો ઘણું ઠીક થાત. પણ આ જીવ શું રુચિમાં એવો ફસાઈ જાય છે કે પછી ગમે ત્યાં એની જીવનની ગાડી એ ખડે છતાંય બ્રેક નથી મારી શકતો. બસ રુચિ, આ ખાવું છે, આ પહેરવું છે, અહીં જાવું છે, આ કરવું છે, હરવું છે, ફરવું છે, આ બોલવું છે, જે રુચિ થાય એમ કર્યા કરે, ને જેમ રુચિ થાય એમ જ કર્યા કરે. એનું અધરપતન થતું હોય છે. થોડું નીતિને પૂછો, કેમ જીવાય, કેમ ખવાય, કેમ બોલાય, કેમ ચાલાય, કેમ સુવાય. માં કે છે, બેટા ભીખ માગવી તો 1000 હાથ વાળા આગળ માગવી, એની આગળ શું ભીખ માગવી? જે આ જીવ આપે ઓછું ને ગણાવે જાજુ, એના કરતા 1000 હાથ વાળા આગળ માગવું, અને એ 1000 હાથ વાળો આપે એમાં સંતોષનો ઓડકાર આવે. બાકી આ જીવનું આપેલું તો જીવ બચારો પચાવી ન શકે. હોય એવું ને ક્યાંથી પચે? માટે શાંતિ એ પ્રભુના ચરણમાં છે. માટે બેટા, આ સુરુચિ માએ તને જે કહ્યું જા જંગલમાં, એ વાત સાચી છે. જ્યાં જેવું જંગલમાં છે, કર્યા જેવું તપ છે, આરાધના પ્રભુનું ભક્તિ કર્યા જેવી છે, મેળવ્યા જેવા એક ભગવાન છે. પણ હું તને કેમ કહું બેટા કે તું જંગલમાં જા. હવે ઉંમર તો મારી જંગલમાં જીયા જેવી છે. ઉંમર તો મારી જંગલમાં જીયા જેવી છે. ઘણા બાપા કે છોકરા જાઓ જાઓ તમે મંદિરમાં જાઓ. હવે પણ ડોહો ન જાય મંદિરમાં, છોકરાને કે. પણ માં એવી નથી. માં કે છે બેટા હું જઉં જંગલમાં, પણ મારો સ્ત્રીનો દેહ હું એકલી શું કરું? પણ બેટે, સુરુચિ માએ જે કીધું એ યાદ રાખો. પ્રભુને પ્રસન્ન કરો. જાઓ જંગલમાં. સાચું સુખ, સાચી શાંતિ એમાં છે. આ માણસ જે કંઈ કરે છે એ બધાય માંથી અશાંત જ્યારે થાય ત્યારે આખર તો એક ભગવાનના શરણે જતો હોય છે, અને ત્યાં એને શાંતિનો અનુભવ થતો હોય છે. બાકી આ દુનિયામાં ખૂણે ખૂણે દુઃખ છે રે, એ મારે શ્યામના શરણોમાં સાચું સુખ છે રે. આ જમાનો એવો જ છે ભાઈ. ગરીબનું કોણ, ભગતનું કોણ? માથા ભારેના બે ભાગ, જેમ કહેવત છે ને. પણ યાદ રાખજો કે બધાયનો વારો એક દી આવવાનો છે. ઘણી વખત સત્તા પકડીને બેઠેલો માણસ, એને ખબર નથી કે મારી સત્તા પણ એક દી જવાની છે. એ ચાહે પછી સંસારની હોય, વ્યવહારની હોય, કુટુંબની હોય, દેશની હોય, રાષ્ટ્રની હોય કે મંદિરની હોય. જુઓ જમાનો ગરીબનો ભાઈ, જુઓ જમાનો ગરીબનો.
ક્યાં બધાયના વ્યવહાર એક સરખા રહ્યા છે? ઠીક છે, ભગવાનની દયા હોય, ન્યાય નીતિ ધર્મ અને હોય તો રહેતા હોય, પણ આજે કરોડપતિ તો કાલે રોડપતિ, કાંઈ ઠકી નહીં ભાઈ. જુઓ જમાનો ગરીબનો, જુઓ જમાનો ગરીબનો, ભાઈ જુઓ જમાનો ગરીબનો, જુઓ જમાનો ગરીબનો. વારા પછી તો વારો છે, 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 મેં પછી તો ગારો છે, પછી તો ગારો છે. આજ ફજેતી જુઓ બીજાની, કાલ તમારો વારો છે. આજ ભજેતી જુઓ તમારી, કાલ બીજાને વારો છે. આજ ફજેતી જુઓ બીજાની, કાલ તમારો વારો છે. આજ ભજેતી જુઓ બીજાની, કાલ તમારો વારો છે. જુઓ જમાનો ગરીબનો, જુઓ જમાનો ગરીબનો, જુઓ જમાનો ગરીબનો. જુઓ જમાનો ગરીબનો. અમુક વખત બાપ ઉતાવળ કરી અને દીકરાને વહેલો વ્યવહાર સોંપી દે એટલે દીકરા પણ સ્વસંદી બની જતા હોય છે અને કોઈને વડીલને ગણતા નથી. હો, આ ઘણી વખત એવી ભૂલ કરતા હોય છે અને બાપની કમાઈ લઈ અને પછી ખબર નથી પડતી પોતે મહેનત કરીને ભેગું નથી કર્યું એટલે સૂઈ રે, આળસ કરે, પ્રમાદથી માણસ દુખી થતો હોય છે. પ્રમાદ એટલે શું? આળસ અને પ્રમાદ એ બે વસ્તુ જુદી છે. આળસુ હોય એ તો કંઈ કરે જ નહીં, પણ પ્રમાદ એને કહેવાય કે ઘણા માણસો નથી હોતા કે અત્યારે 8 વાગે કંઈક કામ કરવાનું હોય એટલે 8 વાગી જાય તો કે ચલો ને કરીએ છીએ, 8:30 થાય કે કરીએ છીએ, હજુ તો કથા 11:30 સુધી ચાલવાની છે. 11 વાગે તો કે એક કામ કરો ને, મોડું ઘણું થઈ ગયું, કાલે સવારે કરીશું. આમ રિવેશ ઘેર જ પાડેલો રહે ને આગળ જાય જ નહીં કોઈ ગયા. પછી કાલ જીરી સુઈ જીરી કરી નાખો ને, પાર આવે. આને પ્રમાદ કહેવાય. બાપની કમાઈ છે, ખબર નથી કેવી રીતે આવી છે, એટલે આળસ ને પ્રમાદ, અને જેના કારણે કશું કરે નહીં, માતા પિતાને સામું બોલે, ક્રોધ કરે, એનું અપમાન કરે, પણ એને ખ્યાલ નથી કે હું પણ કાલે બાપ થવાનો છું. બાપની કમાણી ઉપર બેસી ન રહેવું જોઈએ. દીકરાએ એની રીતે કમાવવું જ જોઈએ. બાપનું બાપને વાપરવા દેવું જોઈએ. મોજથી વાપરો. તમે તમારા બાપાએ તમને કેટલું આપ્યું હતું? આ 2 વીઘા આપ્યા હતા, એટલું જ સામે લેવાનું, બાકીનું બધું બાપને આપી દેવાનું. વાપરો મોજથી, ચિંતા કરો માં. આ તો હરામનું ખાઈ બેસી રહ્યા, હરામનું ખાઈ બેસી રહ્યા, મા બાપને સંતાપતા, બાપને સંતાપતા, મા બાપને સંતાપતા, બાપને સંતાપતા. તમે યાદ રાખો હો દીકરાઓ, તમે બાપ થવાના. તમે યાદ રાખો દીકરાઓ, તમે બાપ થવાના બાકી છો. તમે યાદ રાખો હો દીકરાઓ, તમે બાપ થવાના બાકી છો. તમે યાદ રાખો દીકરાઓ, તમે બાપ થવાના બાકી છો. પોતાના પતિને વશ કરી, પોતાના પતિને વશ કરી, પોતાના પતિને વશ કરી, પોતાના પતિને વશ કરી. તમને મજા આવતી લાગે એવું મને લાગે છે,
કારણ કે મારે હવે આ વિષય બદલો જ, પણ તમે તો તાલ આપો છો. આ ડોહાય તાલ આપે, લ્યો ઓલું વાપરવાનું કીધું ને એટલે. પોતાના પતિને વશ કરી, પોતાના પતિને વશ કરી, સાસુ સસરાને સંતાપતા, સાસુ સસરા સંતાપતા. તમે યાદ રાખો હો વવરાણી, તમે હાવું, તમે યાદ રાખો હો વવરાણી, તમે સાસુ થવાના બાકી છો. તમે યાદ રાખો ઓ વહુરાણી, તમે સાસુ થવાના બાકી છો. તમે યાદ રાખો હો ચેલકાઓ, તમે ગુરુ થવાના બાકી છો. તમે યાદ રાખો ઓ ચિલકાઓ, તમે ગુરુ થવાના બાકી છો. વારા પછી તો વારો છે, વારા પછી તો વારો છે, આમે પછી તો તારો છે, ને પછી તો તારો છે. આજ પછેથી જુઓ બીજાની, કાલ તમારો વારો છે. ઓ આજ પછીથી જુઓ બીજાની, કાલ તમારો વારો છે. કોઈના દુઃખમાં ભાગીદાર થજો, પણ કોઈના દુઃખ વધારે એવું ના કરવું કોઈ દે. કોઈને દુઃખ હોય, કોઈ ઘવાયો હોય જીવનથી, કાંઈ પણ પ્રોબ્લેમથી, તો એની અંદર એને ઠંડક વળે એવો મલમ લગાવજો. પણ ઘણા તો એવા છે ચટણી નાખે છે, મલમ નાખવાના બદલે એને ઠરે એના બદલે ચટણી ને મીઠું નાખે. ટેવ જ એવી. તો પણ થાય તો મદદ કરવી જોઈએ બીજાને. આજે સુનીતિ પોતાના દીકરાને કહે છે, બેટા જંગલમાં જાઓ, આપણે ગરીબ કહેવાય, આપણે તો સહન કરવું જોઈએ, પણ જો યાદ રાખ, તને જંગલમાં જવાની વાત એ સુરુચિ માએ કરી છે, માટે તું સુરુચિ માને પગે લાગીને જજે. સાયકોલોજી છે, કારણ કે દ્વેષ ધ્રુવજીને છે સુરુચિ પ્રત્યે. એને કીધું કે ઓઠ, આ ખોળામાં બેસવાનો તારો હક નથી. ત્યારથી સતત એને ક્રોધ એના પ્રત્યે રહ્યા કરે છે. અને ભગવાન ભજવા જાય છે, તપ કરવા જાય છે, તો સુરુચિ એને જો ભૂલાશે નહીં તો ભગવાન ઉપર તપ નહીં કરી શકે, ભગવાનને પ્રસન્ન નહીં કરી શકે. માટે પ્રેમય ભૂલવો અને દ્વેષય ભૂલવો. નહીં તો તમે દ્વેષ કોઈના પ્રત્યે રાખશો તો ભગવાન કરતા તમને જેનામાં દ્વેષ છે એ સતત યાદ આવ્યા કરશે. એ ભૂલી જાઓ. એ ભૂલવાડવા માટે માં સુનીતિએ સુરુચિ પાસે મોકલ્યો ધ્રુવજીને, જા સુરુચિ માને પગે લાગીને જંગલમાં જજે. ધન્ય ધન્ય માતા ધ્રુવતણી, જેને કહ્યા કઠણ વચનજી. રાજ સાજ સુખ પર હરી, હાલ્યા વેગે વનજી. સુરુચિ માને પગે લાગી ધ્રુવજી ચાલતા થયા. ચાલતા ચાલતા રસ્તામાં નારદજી મળ્યા. આમ તો નારદજીને ઉતાનપાદ રાજાએ મોકલ્યા છે. ઉતાનપાદ રાજાને નારદજી મળ્યા, રડતા હતા ઉતાનપાદ. ધ્રુવજી ગયા એટલે કેમ રડો છો? તો કે ધ્રુવજી વનમાં વયા ગયા. તમે જો એને બોલાવી લાવો. નારદજી કે હું બોલાવી આવું. જો તમે ધ્રુવજીને બોલાવી લાવો, હું મારું અડધું રાજ્ય આપી દઉં બસ. અને નારદજી આવ્યા. ધ્રુવજીને કહે છે કે હે છોકરા, ક્યાં જાય છે? તો કે વનમાં. એમ કેમ વનમાં જાય છે? તો કે તપ કરવા, ભગવાનને મેળવવા માટે. નારદજી કે એમ ભગવાન મળતા હશે? એ જંગલમાં વાઘ, વરુ, હિંસક પ્રાણીઓ હશે. એમ રસ્તામાં નથી પડ્યા. ભગવાન પાછો વળ, તને હું અડધું રાજ્ય અપાવી દઉં. ઉતાનપાદે કહ્યું છે, જો ધ્રુવજી પાછો આવે તો અડધું રાજ્ય આપી દઉં. ધ્રુવજીને મનમાં કેફ ચડી ગયો. આ હા હા,
શું આ ભગવાનના માર્ગનો મહિમા છે. હજુ તો હું ભગવાનના માર્ગે ચાલ્યો છું, ત્યાં મને અડધું રાજ્ય મળી ગયું. જો હું પૂર્ણ ભગવાનના માર્ગે ચાલું, અવિચળ રાજ્ય મને પ્રાપ્ત થાય. ભગવાનના માર્ગે ચાલવાનો આ મહિમા છે બાપ. તમે આમ આટા મારતા હોય તો કોઈ ઉભાઈ ન રહેવા દે, પણ હમણે જો ભગત થઈ જાવ તો આવો 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 આવો, પધારો પધારો પધારો, પધરામણી કરો. લે હું એ પધરામણી કરવાનો એને એવો હક લાગી ગયો. ભગવાનના માર્ગે ચાલે એનો મહિમા છે જગતમાં. આ પગ બહુ હાલ્યા બીજા રસ્તે, હવે તો હાલો હરિના રસ્તે, તો વધામણા થાય, તો રાજ્યના સમાચાર આવે. પાછો વળ અને તને અડધું રાજ્ય અપાવું, એ જંગલમાં તો ન રહી શકાય. હિંસક પ્રાણીઓ હોય અને એમ ભગવાન મળી જાય. જોયાય તું જોયા, થોડો નજીક નજીક જોયાય. એ જંગલમાં કેટલાય ઋષિ મુનિઓ ને બધા રાફડા બની ગયા, તોય રામ દેખાણો નથી એને. એ જનામા જનામા મુનિ જતન કરાય, જન્મ જન્મ મુનિ જતન કરાય, જન્મ જન્મ મુનિ જન્મ જન્મ મુનિ જતન કરાય, અંતરામ કાંઈ આવત નાય, જન્મ જન્મ મુનિ જતન કરાય, અંત સમય રામ આવત નાય. ઋષિ મુનિઓના ઉપર રાફડા થઈ ગયા, તોય એને રામ દેખાયા નથી. તને ક્યાં મળશે? એના કરતા પાછો વળી જા અને તને અડધું રાજ્ય અપાવી દઉં. ધ્રુવજી કહે છે તમે તો સંત કહેવાય, અને સંત થઈ અને આવી રીતે હિંમત વિનાની વાત કરાય? તમારે તો મને ભગવાનના માર્ગે ચલાવવો જોઈએ. હું ભગવાનના માર્ગે ચાલુ છું ને તમે મને પાછો વાળો છો. નારદજી ગભરાઈ ગયા. દેખાય છે બહુ નાના, પણ બહુ બળવાળા દીઠા બાળ. નિષ્કુળાનંદ સ્વામી કહે છે નારદજી રાજી થયા. જાઓ બેટા, ભગવાન તમને દર્શન આપશે. ભક્તિવાન ભવ, ઓમ નમો ભગવતે વાસુદેવાય, આ મંત્રનો જપ કરજે, તને ભગવાન દર્શન આપશે. ધ્રુવજી રાજી થયા. ચાલતા તપ કરવા જતા પહેલા સંત મળ્યા, સાધુ મળ્યા તો ભગવાન અવશ્ય મળશે એવી પ્રતીતિ થઈ એને. યમુનાના કિનારે મધુવનમાં ધ્રુવજી તપ કરી રહ્યા છે. ધ્યાન લગાવીને બેઠા છે, મંત્રનો જપ કરે છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય. 6 મહિના સુધી આવું કઠોર તપ કર્યું. ફક્ત કોઠા બોરા ખાય, ક્યારેક કેવળ જળ પીને રે, ક્યારેક કેવળ વાયુ ભક્ષણ કરીને રે, કેવળ શ્વાસ લઈ ધ્રુવજી એ તપમાં જીવી રહ્યા છે, તપ કરી રહ્યા છે. દેહથી તપ કરે છે. આપણું તપ પૂર્ણ ફળને આપતું એટલે નથી. આપણે દેહથી તપ કર્યા કરીએ છીએ, દેહને દમન કર્યા કરીએ છીએ, પણ મનમાં મહારાજ રાખ્યા. આ ધ્રુવજીનો મહિમા એ છે, દેહથી તપ કરે છે અને હૃદયમાં ભગવાનની મૂર્તિ ઘડી કઈ ભૂલાતી નથી. તમે કાંઈ પણ ક્રિયા કરો, તપ કરો, ધર્મ પાળો, ગમે તે કરો, પણ ભગવાન કેટલા યાદ આવે છે એ મુખ્ય મુદ્દો છે. ચાંદ્રાયણ કરી હોય 3 દિવસની નકોરડી આખો દી કર્યા કરે તો હું એમાં દમ કઈ નો આવે. મરાઈ ગયા, ઉનાળામાં બહુ લાંબા થઈ ગયા તો ટૂંકા થાવ ખાઈ ખાઈને. બીજું હું ભૂખ્યા થાય ને એટલે દુબળા દેખાય એટલે ઊંચા થાય,
ખાય એટલે મણા આમ જાડો થાય, એટલે કે તમે આમ નીચા થઈ ગયા, એમ ભૂખ્યા રહી રહીને લાંબા થઈ ગયા. નથી એનું પૂર્ણ ફળ આવતું. એનું કારણ શું? ભગવાન નથી રાખતા. આપણે ક્રિયાની અંદર અટવાઈ જઈએ છીએ, પણ ક્રિયાનું ક્રીમ છે ભગવાન. ભગવાન આવે તો એનો મહિમા છે. એટલે નિષ્કુળાનંદ સ્વામી ધ્રુવજીની કથા લખતા કહે છે, તનને રાખ્યું તપમાં, મન રાખ્યું નથી બીજે ક્યાંય. પાંચ વર્ષના એક પગે ઉભા અડગાયા ચડ થઈ. 5 વર્ષના એક પગે ઉભા અચળ અડગ થઈ. બહુ બલાયો આવે બીવરાવા, તેના બીવડાવ્યા બીવે નહીં. એમાં હાલે છે, પણ કે ભગવાન તો કે નિરાકાર છે. ભગવાન છે ક્યાં? તમ મળો પડો ખાડીમાં તારે લ્યો. ભગવાન નથી તો શું કરવાનું છે? ભગવાન એ તો ક્રીમ છે. ભગવાન નહીં હોય તો કશું જ નથી. માટે ભગવાન એ મુખ્ય મુદ્દો છે. જો એ સમજાઈ જાય, એ તમારે ભગવાન ભજવાની રીત પણ જો સાચી હોય તોય માર્ક મળી જાય. હો, તમે ગણિતનું પેપર લખતા હોય ને દાખલો ગણતા હોય, અને દાખલો સાચો ગણાયો ન હોય, દાખલો સાચો ન ગણાયો હોય, પણ દાખલો ગણવાની રીત જો સાચી હોય તો એના 5 માર્ક મળી જાય. ભગવાન મળે કે ન મળે, પણ ભગવાન ભજવાની રીત જો સાચી હોય તો પણ એના માર્ક મળે ખરા. માટે અસલ ઓરિજિનલ એ રીત ભગવાન ભજવાની સમજી લેવી જોઈએ. તપ છે જેવું વાલું વાલમને, તેવું નથી બીજું કાંઈ. પહેલે દિવસે મહાત્મયની કથા થોડી લંબાઈ, સમય ઘણો થઈ ગયેલો, એટલે આપણે બહુ વિધિ વિધાન બહુ કયા નહોતા એમ. પણ ઘણી વખત કથામાં શ્રોતાઓના નિયમમાં વાત કરતા કરતા ઘણી વખત કહીએ કે ભાઈ 7 દિવસની કથા હોય તો જેને વિધિવત એ કથા સાંભળવી હોય તો એને 7 દિવસના ઉપવાસ કરવા જોઈએ. લ્યો, હવે 7 દિવસના ઉપવાસ થાય ખરા? દિવસમાં 7 વખત તો ચા થઈ જતી હશે ને, એટલી તો ન થાય. એટલે મળે તો મળે તો થાય, થાય તો મળે. સાત દિવસના ઉપવાસ ન થઈ શકે તો એક ટાઈમ જમવું, ફલાહાર કરવું, એ તો ઠીક છે. બધો વિધિ ઘણો બધો છે, પણ એ વિધિમાં ક્યારેક અટવાઈ જઈએ તો ભગવાન પાછા રહી જાય. એના કરતા મોજથી બેહાય એમ કરાય. નહીં તો એમાં તો એવા બધા નિયમ આવે છે કે તમે હલી જ ન હકો. હલાય નહીં કથામાં, હલાય તો નહીં જ. અને વક્તાથી પહેલા આવી જવું જોઈએ ને વક્તા ઉઠીને જાય પછી જવાય. હા, પગ ઉપર પગ ન ચડાવાય ને પગ ઊંચાઈ ન કરાય. હા, બહુ માથું ન હલાવાય, માથા ઉપર ટોપી ન રખાય. લ્યો, હા, વાળ રખાયો ને તો વાળ પાછા ઉખાડી ન નાખતા. તમે તો કયાગરા બહુ ને એટલે મારે બહુ ધ્યાન રાખવું પડે. અમે ઉખાડ્યા એટલું બહુ થઈ ગયો, તમે રવા દીજો બધા. પણ કરનારા કરે છે તપ. સાહેબ જો આ બહેનો કેટલું તપ કરે છે. સાંખ્યોગી બહેનો તો કરે જ તપ, એને વળેલું છે. એ ગઢડામાં
અન્નકૂટનો ઉત્સવ ચાલતો હતો અને અન્નકૂટની કેટલી બધી સેવા ચાલતી હતી, છતાં પણ બહેનોએ જે લીધેલા નિયમ એ ચૂકતા નહોતા. કઠોર તપ કરે અને સાથે સાથે પાછી સેવા કરે. બ્રહ્માને જોઈને એમ થયું કે ઓહો, આને કોણ અબળા કે બીજા માટે આપે, પોતે ઉપવાસ કરે. ખૂબ ખૂબ ધન્યવાદ. સાધુ તો રાજી થાય તપ જોઈને, પણ હવે અમુક એવી ઉંમર થઈ હોય પછી બહુ તપ કઈ જરૂર નથી, મનથી કરી ભગવાનને ભજવા. પાછું મોકલ્યું, કીધું તમે જમજો, દૂધને બંને એક ટાઈમ લેવું જોઈએ. જો ન લઈએ એક ટાઈમ ફળ ફળાદી કાંઈ પણ, તો પણ દેહ ટકે નહીં. સુખેથી ભગવાન ભજાય, સુખેથી કથા સંભળાય, એવી રીતે લેવું જોઈએ. પોતાને ખબર પડવી જોઈએ કે મારે હવે આટલી જ જરૂર છે. કોઈ કહે છે લો હજુ લો લ્યો લ્યો લ્યો, હવે એમ હોય લાવો તારે 2 રોટલી, રહી જ છે 3. કોક આગ્રહ કરે ને લીધા જ કરે તો એને પછી કથામાં સુખ ના આવે, અકળામણ થાય. એમાંય પછી આ ગરમી, એમાંય આજની ગરમી તો આપણે જોઈ નથી 37 વર્ષમાં કોઈ દિયો. એવી ગરમી આવે, જોવું પડે થોડી વારે કે આગ તો લાગી નથી ને. અને અમારે તો પાછા રૂમની પાછળ કાચ, અને સૂર્ય તો એવા દેખા દે અમને. દર્શન દેવા આવે છે, કરવા આવે એ હજુ સમજાણું નથી. અને એમ થાય કે હજુ આમ સૂર્ય ફરતો જ હોય ને આમ, પણ મળો એ અમારી બારીમાં આવી અને બહુ ડોકિયા કરે છે. પછી આમને એમ કે બંધ કરી દઈએ બારી, પણ બારીમાં કાચ એટલે ડબલ તાપ આવે. હો હા, બહુ મજા આવે. હો કેવું પડે, બહુ આનંદ આવે. સુખે ભગવાન ભજાય, બહુ ઊંઘ્યું ન રહેવાય. તમને ગમે તેવી પરિસ્થિતિમાં જો સુખ લેતા આવડે તો સુખ મળે. હો પણ તમને સુખ લેતા ન આવડે તો શું થાય? ઘણા નથી સુખ લેતા આવડતું. લ્યો, એસીમાં બેઠા હોય, સાંજે આખું કુટુંબ ભેગું થાય ને, એર કન્ડિશનમાં બેઠા હોય, સરસ મજાના સોફા હોય, ફ્રીજમાંથી આઈસ્ક્રીમની વાટકીઓ આવતી હોય, સરસ મજાની આમ કાંટા ચમચી, આઈસ્ક્રીમમાં કાંટા ચમચી ન હોય ને, આપણે હારી પ્રેક્ટિસ નહીં ને એટલે ભોંઠા પડાયો. સારું, પણ હવે તમે અહીંયા થોડાક માણસો છો એટલે વાંધો નહીં. ઠંડી આઈસ્ક્રીમની વાટકીઓ આવી ગઈ હોય. આઈસ્ક્રીમ તો ઠંડો જ હોય નહીં. અને કેટલો સરસ આનંદનો સમય છે, સાંજનો સમય છે. બધી જ પ્રવૃત્તિમાંથી એકદમ નિરાંત થઈ છે. છોકરાઓ બેઠા છે, વડીલો બેઠા છે, ઘરના બેઠા છે, પુત્ર વધુ બેઠા છે મર્યાદાથી એક બાજુ. આ બાજુ સરસ મજાનું કીર્તન ચાલે છે, હાથમાં ચમચીને વાટકી આઈસ્ક્રીમની રહી જાય છે. હવે એ ટાણે શું કરવાનું હોય? એ ટાણે આનંદ જ કરવાનો હોય ને, આનંદથી હળવી બધી વાતો કરવાની હોય. તો ઈ ટાણે ડોહો ઉખારે વાતો. તમે છોકરાઓ બધું ઊંધું વાળી દેશો. અમારા જમાનામાં તો આમ હતું. મને એવું લાગે છે આ તમે બધું નહીં હાચવી શકો, પરસેવો વળી જાય. આ અલ્યા આ તું એસીમાં બેઠો છું, આઈસ્ક્રીમ ઉલાડેશ, એને ઉલાડ્યો કહેવાય. હવે ઉલાડ્યો કહેવાય. પેલા ખાતો તો થોડું. ઈ ટાણે આ ન હોય. એને સુખ મળે ખરું, એને ભગવાને સુખી કરી શકે ખરા? ઘણા ના તો સ્વભાવ જ એવા. એક ડોહો હતો ને અમારા મંદિરની બાજુમાં જ રહે. મંદિરની બાજુમાં જમવાનું ટાણું થાય ને એની પહેલા 10 મિનિટ પહેલા પોગી જાય અને થાળી ખખડાવે. થાળી એની જાતે લઈ લે અને થાળી ખખડાયા કરે, કાં થાળીમાં વાટકો પછાડ્યા કરે. એટલે ઓલા બિચારા ઘરવાળા બધા કંટાળેલા હોય અને ઉતાવળથી આમ રોટલા કરે. એટલે ઉતાવળથી કરે એટલે તો હારા થાય જ નહીં. શાંતિ હોય તો હારા થાય. એટલે એક રોટલો બગડે એટલે એમ થાય કે આને જો હું આ ભમરારો રોટલો આપીશ તો આ ભમરારો બાજશે પાછો. એટલે એમ થાય કે બીજો રોટલો થોડોક ફૂલાવીને કડકડીયો સરસ આમ પોચો કરું
એટલે બીજો રોટલો કરવા જાય એટલે વાર લાગે એટલે કે હવે તમે મને નહીં હાચવી શકો, કલાકથી આવીને બેઠો છું તોય મારું ભાણું નથી હાચવતા, આના કરતા મને હરફ કરડાવો. લે એરું કરડાવો મને, તમે જ્યાં એરું ગોતવા જઈએ અમને તો તું જ એરું જેવો લાગે. ફૂફાડા મારે ચારનો, જ્યાં જાય ત્યાં કોઈને હક લેવા દેતો નથી. નાખને એરુના દરમાં હાથ, અમને શું પૂછે, જો તને કોઈ લેવા આવે તો કહેજે. આ બધા સ્વભાવના દુઃખ છે, સ્વભાવના દુઃખ છે. ગરમી બહુ થાય ને જાગી જવાય તો એમ સમજવું કે હાશ સારું લ્યો આપણે થોડું વાંચવાનું હતું તો આ વંચાઈ જશે, ને વાંચવા બેસી જાવ કે ભજન કરવા બેસી જાવ, હા તો કઈ વાંધો આવે. હવે ગરમી બહુ થાય ને પાણી પીધા કરે ને પાણી પીધા કરે, પાણી પીવે એટલે ટાઢું થતું હોય છે, પેટ થાય ઢમઢોળ અને પછી અકળામણ થાય હો. અને અકળામણ થાય એટલે ફરતા ફરતા પાછા અમારે ત્યાં આવે. એટલે કીધું